જો તમે એક ઈ-કોમર્સ બિઝનેસ ઓનર છો ને તમારો ક્વેશ્ચન છે કે કેવી રીતે તમે આરટીઓનો રેશિયોઝ છે એને ડિક્રીઝ કરી શકો છો અને બેઝિકલી જે તમારો ડિલિવરી પર્સન્ટેજ છે રેશિયો એને ઇન્ક્રીઝ કરી શકો છો, તો આ વિડીયોઝમાં કમ્પ્લીટ તમને આન્સર મળી જશે. હું છું અમિત ડોબરિયા, તમારી સાથે અહીંયા શેર કરીશ ટોપ પાવરફુલ 6 સ્ટેપ જેનો યુઝ કરીને તમારા બિઝનેસમાં તમે જે ડિલિવરી પર્સન્ટેજ છે તમારા ઓર્ડરના, તમે જે તમારો પ્રાઇવેટ સ્ટોર છે, પ્રાઇવેટ વેબસાઇટ છે, એના થ્રુ જે કસ્ટમરને સેલ આઉટ કરો છો એ તમારી ડિલિવરી છે એ પ્લસ થઈ જશે. ઇટ્સ 100% પ્રૂવન ટેકનિક્સ હિયર એન્ડ સ્ટેપ યુ કેન ઇમ્પ્લિમેન્ટ યોર ઓન બિઝનેસ સિમ્પલી વે. સો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ લાઈવ ડેશબોર્ડ પર. સો અહીંયા આપણે ફર્સ્ટ ડેશબોર્ડ પર છીએ. અહીંયા ફર્સ્ટ સ્ટેપ પર જોઈશું આપણે ઓપ્ટિમાઇઝ લોજિસ્ટિક એન્ડ શિપિંગ પ્રોવાઈડર. તમારા જે પણ શિપિંગના પ્રોવાઈડર છે મોસ્ટ વેલ્યુએબલ હોવા જોઈએ, એના પેરામીટર્સ અહીંયા જોઈએ છે કેવી રીતે તમે ફાઇન્ડ આઉટ કરશો પરફેક્ટ ધ ગુડ પાર્ટનર. જે પણ તમે અહીંયા પાર્ટનર ફાઇન્ડ આઉટ કરો છો એની પાસે મેક્ઝિમમ પિનકોડ્સ અવેલેબલ હોય, મેક શ્યોર કરો. સેકન્ડ થિંગ્સ છે ટ્રેક રેકોર્ડ ઓફ ટાઈમલી ડિલિવરી. એનો જે રેકોર્ડ છે, એના રિવ્યૂઝ છે બેકએન્ડ કસ્ટમરના, એ તમે ફર્સ્ટ ઓફ ઓલ ચેક કરો જેથી કરીને તમે ઇન્શ્યોર કરી શકો કે જે આપણે પાર્ટનર ફાઇન્ડ આઉટ કરી રહ્યા છે એની જે ડિલિવરી રેશિયોઝ છે કેટલા % છે અને કેવી રીતે આપણા બિઝનેસમાં હેલ્પફુલ થઈ શકશે, ટાઈમે ડિલિવરી થઈ શકશે કે નહીં થઈ શકે. થર્ડ થિંગ છે નેગોશિએટ ફોરેબલ રેટ્સ એન્ડ ટર્મ્સ. જે પણ તમે ડિલિવરી પાર્ટનર સિલેક્ટ કરો છો એની સાથે તમે નેગોશિએશન કરો ફર્સ્ટ ઓફ ઓલ, બિકોઝ ઓફ અહીંયા તમે જે પણ નેગોશિએશન કરો છો એવરી કંપની નીડ્સ અ કસ્ટમર. દરેક જે કસ્ટમર છે એ જોતા છે દરેક કંપનીઝને, સો એ તમને બેસ્ટ પ્રાઇઝ આપશે. સો ડોન્ટ નીડ ટુ જમ્પ આઉટ ડેટ. સો અહીંયા તમારી સાથે ડિસ્ક્રિપ્શનમાં શેર પણ કરી દઈશ ડિફરન્ટ કંપનીઝ. તો દરેક કંપનીઝ પર તમે જે એના સપોર્ટ ચેટ છે એના પર પણ થોડું વર્કઆઉટ કરો અને ચેકઆઉટ કરો કે કેવી રીતે આપણને હેલ્પફુલ થઈ શકે છે. સેકન્ડ સ્ટેપ છે પ્રોવાઈડ એક્યુરેટ ડિલિવરી એસ્ટિમેટેડ. સો અહીંયા કસ્ટમર જે છે એને આપણે એક્યુરેટ ટાઈમ થ્રુ ધ ડિલિવરી આપવાની છે. સેટ રિયલિસ્ટિક ડિલિવરી એક્સપેક્ટેશન. અહીંયા તમારી જે વેબસાઇટ છે તો અહીંયા કોઈ ક્વિક સ્કીમ અહીંયા આપણે શો ઓફ નથી કરવાની, બિકોઝ ઓફ આપણી જે ડિલિવરી પાર્ટનર છે મે બી થોડું લેટ પણ કુરિયર છે ડિલિવરી કરે છે અને એન્ડ ઓફ ધ ડે કસ્ટમર છે એ થોડું ડિલે હોવાના લીધે મે બી છે આપણી જે રિટર્ન રેશિયો છે એ પ્લસ થઈ જાય છે. તો અહીંયા તમારે એક્સપેક્ટેશન છે કસ્ટમરની એ 100% પરફેક્ટ સેટ કરી દેવાની છે. સેકન્ડ છે ક્લિયરલી કોમ્યુનિકેટ ડિલિવરી ટાઈમ. ચેકઆઉટ પેજ, તમે જે ચેકઆઉટ પેજ છે ત્યાં એને ઓલમોસ્ટ ફાઇન્ડ આઉટ થવું જોઈએ. તમારું જે પેજ પર છે કમ્પ્લીટલી હોવું જોઈએ 5 to 7 days ડિલિવરી ટાઈમ પીરિયડ. સો કસ્ટમર છે પહેલેથી જ અવેર રહે જ્યારે પણ ઓર્ડર પ્લેસ કરતો હોય કે આઈ ગેટ ધીસ ઓર્ડર આફ્ટર ધ 7 days. થર્ડ સ્ટેપ છે બી ટ્રાન્સપરન્ટ અબાઉટ ધ પોટેન્શિયલ ડીલે. મે બી કોઈ કુરિયર છે કોઈ પણ પ્રકારના અમુક ક્રાઇટેરિયાસ હોય, એ ટાઈપના ઝોન હોય અને ક્યાં ડિલિવરી આપણી લેટ પહોંચી શકે એમ હોય તો તમે પહેલેથી જ કસ્ટમર છે એની સાથે ટ્રાન્સપરન્ટ હો જેથી કરીને કસ્ટમર છે એ એક્યુરેટ હોય, તમારી સાથે એંગેજ હોય અને ઇઝીલી એ આપણો જે કુરિયર છે એ પિકઅપ કરી શકે છે. થર્ડ સ્ટેપ છે ઇમ્પ્લિમેન્ટ રીબૂસ્ટ ટ્રેકિંગ સિસ્ટમ. સો અહીંયા તમારો બિઝનેસ છે એમાં તમારે ટ્રેકિંગ માટે પણ થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. 100% તમે છે એ મેક્ઝિમમ ડિલિવરીઝ લઈ શકશો. ઇટ્સ અ નોમિનલ કોસ્ટ છે. ઇન્વેસ્ટ કોમ્પ્રિહેન્સિવ ટ્રેકિંગ સિસ્ટમ, જે ડિફરન્ટ ટાઈપના આપણા સોફ્ટવેર છે CRMના, તો એનો પણ આપણે વર્કઆઉટ કરશું એન્ડ એના થ્રુ આપણે જે કસ્ટમર છે એ પણ ટ્રેક કરી શકે છે પોતાના ઓર્ડર્સ. પ્રોવાઈડ ટ્રેકિંગ લિંક્સ, રેગ્યુલર અપડેટ થ્રુ ધ ઈમેલ એન્ડ SMS. તો કસ્ટમર છે એને કમ્પ્લીટલી SMS મળતો રહેવો જોઈએ ઓન ટાઈમ, પિકઅપ કુરિયર એન્ડ જે આફ્ટર 2 day 3 day ઓન ધ વે છે 5 દિવસ પછી એમને ડિલિવરીઝ મળી જશે. એવરીથિંગ એના મેસેજ કન્ટિન્યુઅસ જવા જોઈએ જેથી કરીને કસ્ટમર છે એ અવેર રહે કે આ કુરિયર છે આપણે મે બી આફ્ટર 2 days મળી જશે. થર્ડ સ્ટેપ છે અહીંયા ધીસ ટ્રાન્સપરન્સી હેલ્પ બિલ્ડ ટ્રસ્ટ સેટિસ્ફેક્શન અમોંગ ધ કસ્ટમર. તમે જેટલા પણ SMS ઈમેલ સેન્ડ કરો છો કસ્ટમર છે તમારી સાથે કનેક્શનમાં રહે છે અને ટ્રાન્સપરન્સી ક્રિએટ થાય છે જેથી કરીને આપણો ડિલિવરી છે એ પિકઅપ કરવાના ચાન્સીસ વધી જાય છે કસ્ટમરના, બિકોઝ ઓફ ઓલરેડી એ પરચેઝ માટે જ્યારે એણે પ્લેસ કરેલો છે ઓર્ડર ત્યાંથી લઈને ડિલિવરી સુધી આપણે એની સાથે એંગેજ છે થ્રુ ધ ઓટોમેટેડ સિસ્ટમ. સો અહીંયા તમારા નોમિનલ કોસ્ટ છે એના SMS ઈમેલના, તો ઈમેલના પણ અહીંયા ટૂલ છે નીચે શેર કરી દઈશ જેનો તમે ડાયરેક્ટ યુઝ કરી શકો છો. અને અહીંયા 4 સ્ટેપ આપણે જોઈએ છીએ ઓફર મલ્ટિપલ ડિલિવરી ઓપ્શન. તો જ્યારે પણ કસ્ટમર છે આપણા ઓર્ડર પ્લેસ કરતો હોય લાસ્ટમાં એને ડિલિવરી છે બતાવવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાન્ડર્ડ જે રેગ્યુલર તમારી ડિલિવરી છે 5 to 7 days સમથિંગ, એક્સપ્રેસ ડિલિવરી છે 2 to 3 days.
તો ડિફરન્ટ છે. જ્યારે પણ શિપમેન્ટ્સ છે આપણું બાય એર જતું હોય તો ફાસ્ટ પહોંચે છે કસ્ટમરને, એન્ડ બાય રોડ જતું હોય તો અહીંયા સ્ટાન્ડર્ડમાં તમે સેટ કરી શકો છો. ડિફરન્ટ અહીંયા ક્રાઇટેરિયા પણ આપણે શો ઓફ કરી શકીએ છીએ કે સ્ટાન્ડર્ડ માટે છે ફ્રી છે, એક્સપ્રેસ માટે છે નોમિનલ કોસ્ટ છે મે બી ₹50. સેમ ડે એટલે કે કોઈ ઘણી જ કંપની છે એ પ્રોવાઈડ કરે છે સેમ ડે, યાની કે તમે સિમિલર સિટીઝ હોય તો પણ તમે સેમ ડે કરી શકો છો થ્રુ ધ તમારા જે પર્સનલ કોઈ સ્ટાફ મેમ્બર છે એના થ્રુ પણ કરી શકો છો. ઇટ્સ અ સેમ ડે ઇઝી મેથડ છે. સો અહીંયા કસ્ટમર છે એને ખૂબ જ હેપી થાય છે કસ્ટમર, બિકોઝ ઓફ સવારે ઓર્ડર પ્લેસ કરેલો છે, દે ગેટ પ્રોડક્ટ્સ એટ ધ ઇવનિંગ. હી ઇઝ સો મચ હેપી. ક્લિયરલી કોમ્યુનિકેશન એન્ડ એસોટેડ કોસ્ટ એન્ડ ડિલિવરી ટાઈમ. સો દરેક જે અહીંયા આપણે પેરામીટર્સ શો ઓફ કરેલા છે, કસ્ટમરને સૌપ્રથમ કમ્પ્લીટલી આઈડિયા હોવો જોઈએ કે હું જે પણ ઓપ્શન સિલેક્ટ કરીશ અહીંયા તો એની આટલી કોસ્ટ છે અને આનો આ બેનિફિટ્સ છે, તો ઇઝીલી અહીંયાથી આપણે કન્વર્ટ કરી શકીએ છીએ વધુ કસ્ટમર્સને. 5th સ્ટેપ્સમાં આપણે જોઈએ છીએ કોમ્યુનિકેટ પ્રોપરલી. સો કોમ્યુનિકેશન માટે થ્રુ ધ ઓટોમેશન સિસ્ટમ આપણે સેટ કરવાની તમારી વેબસાઇટ છે એના થ્રુ ધ ડાયરેક્ટ વોટ્સઅપ આપણે શેર કરી શકીએ છીએ. વોટ્સઅપ મેસેજ એમને વોટ્સઅપ છે હાઈએસ્ટ યુઝ તો પ્લેટફોર્મ છે, જેથી કરીને કસ્ટમર છે એ મેક્ઝિમમ ટુ મેક્ઝિમમ યુઝ કરે છે. સો અહીંયા આપણે સેકન્ડ સ્ટેપ જોઈએ છે ઓર્ડર કન્ફર્મેશનનો. એમને વોટ્સઅપ મળી જાય છે, શિપ છે, આઉટ ઓફ ડિલિવરી. તો એવરીથિંગ જ્યારે એને ઓટોમેટેડ મેસેજ મળે છે થ્રુ ધ વોટ્સઅપ. અહીંયા તમને ડિસ્પ્લે પર એક ઇમેજ પણ શેર કરું છું જે આપણે સોફ્ટવેર યુઝ કરીએ છીએ ઓટોમેશન માટે, AI સેલ્સી, તો એની લિંક પણ નીચે શેર કરી દઈશ, એનો તમે યુઝ કરી શકો છો. અને ઓટોમેટિક વોટ્સઅપ જતા હોવાથી ત્યાં તમે કસ્ટમર છે એ વેઇટ કરે છે અને કમ્પ્લીટલી એ સમજી શકે છે કેવી રીતે મને પ્રોડક્ટ્સ છે કેટલા ટાઈમમાં મળી શકશે. અહીંયા થર્ડ પોઈન્ટ છે આપણે પ્રોએક્ટિવ નોટિફિકેશન. ઇફ ધેર ડિલે, કોઈ પણ પ્રકારનો ડિલે થાય, કોઈ ઇશ્યુઝ છે, તમે કમ્પ્લીટલી એની સાથે એક્ટિવલી કન્વર્ઝેશન કરો થ્રુ ધ SMS એન્ડ એવરીથિંગ. દરેક જે સિસ્ટમ છે એ ઓટોમેટેડ છે. સો અહીંયા તમે AI સેલ્સી છે એનો યુઝ કરીને તમે જે તમારા મેસેજ છે એને બ્રોડકાસ્ટ, ટાઈમ ડિલે, ઓન ટાઈમ, સ્કેડ્યુલ, એવરીથિંગ કરી શકો છો. ઇટ્સ અ ગુડ ટૂલ. સો વાટી કરતાં પણ બેસ્ટ છે, બેસ્ટ ઓફ ઓલ. સો અહીંયા આપણે 6th સ્ટેપ જોઈએ છે. નેક્સ્ટ આપણે એંગેજ કસ્ટમર થ્રુ ધ સોશિયલ મીડિયા એન્ડ મેલ. જે પણ કસ્ટમર આપણી સાથે એંગેજ થાય તો દરેક પ્રકારના જે સોશિયલ મીડિયા આપણા પ્લેટફોર્મ છે એની સાથે અને ઈમેલ માર્કેટિંગ થ્રુ એની સાથે એંગેજમાં રહેવાનું છે. એને ઓર્ડર જે પ્લેસ કરે છે, સો કસ્ટમર છે આપણી પાસેથી મેક્સિમમ પ્રોડક્ટ્સ કરે છે. અને સેકન્ડ પોઈન્ટ છે મોસ્ટ પાવરફુલ અને બેનિફિટેડ. આ જે આપણો પોઈન્ટ્સ છે એ છે શેર ધ બિહાઇન્ડ સ્કેન ગ્લિમ્સ. એટલે કે જ્યારે પણ તમારી પાસે કસ્ટમરનો ઓર્ડર પ્લેસ થાય છે અને તમે જ્યારે જે પેકિંગ્સ વગેરે કરો છો એ ઓર્ડર્સનું, તો એના તમે વિડીયો શૂટ કરી લો અને જે કસ્ટમર્સ છે એને બેઝિકલી વોટ્સઅપ પર સૌપ્રથમ શેર કરો, જેથી કરીને કસ્ટમર જ્યારે પણ ડિલિવરી બોય એની સુધી પહોંચે છે તો કસ્ટમરને પહેલેથી જ આઈડિયા છે કે આ ટાઈપનું જે મને પેકેજિંગના વિડીયોઝ શેર થયેલા છે તો એ જ કુરિયર છે સેમ, અને તમારો કસ્ટમર છે એ 100% એ પાર્સલ પિકઅપ કરે છે. સો કોઈક અમુક સંજોગો છે તો એમાં ડિલિવરી બોય બી એવું ગાઈડ કરતા હોય છે કસ્ટમરને, બેઝિકલી ડાયવર્ટ કરતા હોય છે એના માઇન્ડ કે આમાં તમારે પ્રાઇવેટ વેબસાઇટ છે તો એ ટાઈપની વેબસાઇટ પરથી ઓર્ડર બેઝિકલી નહીં કરવાના. બટ જો તમે અહીંયા તમે એક્ટિવલી બિહાઇન્ડ સ્કેન જે બધા જે છે વિડીયોઝ, ફોટોઝ પ્રોડક્ટ્સના એ કસ્ટમર સુધી પહેલેથી જ શેર કરેલા છે, કસ્ટમર ઇઝ કમ્પ્લીટલી તમારી સાથે એંગેજ છે અને જેથી કરીને તમારી સાથે એ કુરિયર છે એ પિકઅપ કરશે, આપણો ડિલિવરી પર્સન્ટેજ છે ઇઝીલી પ્લસ થઈ જશે. થર્ડ સ્ટેપ છે જે આપણી સક્સેસ સ્ટોરીઝ છે એ આપણે શેર કરવાની છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર, અને કસ્ટમર છે અને બેઝિકલી આપણી સાથે એંગેજ રાખવાનો છે, જેથી કરીને કસ્ટમર જેટલો તમે ટ્રસ્ટ બિલ્ડ કરો છો એટલી જ આપણી ડિલિવરી પ્લસ થઈ જશે. બિકોઝ ઓફ અહીંયા આપણે ઓર્ડર છે થ્રુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ કરતા હોઈએ છીએ અને કસ્ટમર છે એની પાસે આ જે ડિફરન્ટ પ્લેટફોર્મ્સ છે ત્યાંથી જોઈ શકે છે. સો આઈ હોપ તમે ક્લિયર છો અને જે આ દરેક પોઈન્ટ્સ છે તમારા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ્સ કરો. સો આઈ હોપ તમે 6 પોઈન્ટમાં ક્લિયર છો અને કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ પણ છો. જો તમે એક ઈ-કોમર્સ બિઝનેસ ઓનર છો અને 100+ ઓર્ડર્સ તમારા બિઝનેસમાં મેળવવા માંગો છો, દેન અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંકને શેર કરું છું, એના પર ક્લિક્સ કરો. મારો નેક્સ્ટ જે અપકમિંગ વેબિનાર છે એમાં જોઈન્ટ થાવ, જેમાં હું તમારી સાથે શેર કરીશ કેવી રીતે તમે તમારા બિઝનેસમાં 100+ ઓર્ડર્સ મેળવી શકો છો. સ્પેસિફિકલી ઈ-કોમર્સ બિઝનેસ માસ્ટર ક્લાસ છે. સો હોપ તમે ક્લિયર છો. થેન્ક યુ સો મચ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. હેવ અ ગ્રેટ ડે.